સુરતના અલથાણ વિસ્તારમાં પાટીદાર યુવતીની છેડતી મામલે પોલીસે કડક વલણ અપનાવ્યું છે। એસીપીએ સ્પષ્ટ કહ્યું કે આ કાવતરામાં સંકળાયેલા કોઈને પણ છોડવામાં નહીં આવે। તપાસ દરમિયાન પોલીસ સ્ટેશનમાં ઘેરાવો કરનાર કેટલાક લોકો આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે। સીસીટીવી અને ઓડિયો ક્લિપમાં ઉશ્કેરણીના પુરાવા મળ્યા છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમ ટીમ તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં કાર્યવાહી થશે। સાગરભાઈ આમ આદમી પાર્ટીના નિષ્ઠાવાન અને સનિષ્ઠ આગેવાન રહ્યા છે। આમ આદમી પાર્ટીને અહીંયા સુધી પહોંચાડવા માટે, આટલા સંઘર્ષથી અહીંયા સુધી પહોંચાડવા માટેની મોટી ભૂમિકા સાગરભાઈએ નિભાવી છે। આમ આદમી પાર્ટીની અંદર એમનો રોલ ગુજરાતના તમામ મુદ્દાઓ ઉપર, ગુજરાતના વહીવટ ઉપર, ગુજરાતના ખેડૂતોના નડતા પ્રશ્નોને લઈને બહુ મહત્વની ભૂમિકા એમણે આમ આદમી પાર્ટીના પ્લેટફોર્મ પર નિભાવી છે। એ સામાજિક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા વ્યક્તિ છે। એમને પાસે બીજી ઘણી બધી જવાબદારીઓ છે, તો એ વારંવાર પોતાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા હતા કે રાજનીતિક રીતે એમની પાસેથી જે જવાબદારી છે એ ઓછી કરવામાં આવે, અને એમણે આ ચૂંટણી પહેલા પણ આ ઈચ્છા જાહેર કરી હતી। ત્યારે આજે જ્યારે ચૂંટણી પૂરી થઈ ત્યારબાદ એમણે આ નિર્ણય લીધો છે, એટલે કે પાર્ટીને પણ નુકસાન ના જાય અને એ પોતાનું જે સામાજિક કામ કરવા માંગે છે એ દિશામાં આગળ વધી શકે, એમના માટે એમણે નિર્ણય લીધો છે। તો હું એમને શુભેચ્છા પાઠવું છું। એ વારંવાર આમ આદમી પાર્ટીને આશ્વસ્ત કરી ચૂક્યા છે કે જ્યારે જરૂર પડશે, પાર્ટીને જે કંઈ માર્ગદર્શનની જરૂર પડશે એ માર્ગદર્શકની ભૂમિકામાં આમ આદમી પાર્ટીનું મેન્ટરશિપ કરવાનું કામ કરશે, અને એ અમારા સનિષ્ઠ સાથી છે અને અમે એમને આદર કરીએ છીએ, અને મને પૂરી આશા છે કે આમ આદમી પાર્ટીના સંઘર્ષમાં એમનું યોગદાન જે છે આમ આદમી પાર્ટીને મળતું રહેશે। જો વાત કરીએ તો આમ આદમી જે બી હોય એ રાજકીય પક્ષ સાથે જોડાતો હોય સામાજિક કામ માટે, તો આમને એક્ઝિટ કેમ, એને કઈ રીતે મૂલવા? ઘણીવાર રાજનીતિ જે છે એ ખૂબ ગંદી અને ગંદકી અને કાદવ ઉચાડવાનું ક્ષેત્ર છે। ઘણા બધા લોકોને એ વાત ગમતી હોતી નથી। આજે જ્યારે અમે લોકો કોઈ પણ ગુનો નથી કર્યો, અમે કોઈ ભ્રષ્ટાચાર નથી કર્યો, એમ છતાં જ્યારે ભાજપની સામે લડીએ છીએ ત્યારે અમારા ઉપર અનાપ શનાપ આરોપો લગાવવામાં આવે છે, અને અનાપ શનાપ આરોપો લગાવવાથી ઘણા બધા જે લોકો ગુજરાતની અંદર જે સામાજિક લેવલે કંઈક ન્યાય માટે લડતા હોય એ લોકોને અમને રાજનીતિક દ્રષ્ટિથી જોવાની એમને પણ ફરજ પડતી હોય છે। તો મને એવું લાગે છે કે જ્યારે સાગરભાઈ આ નિર્ણય લીધો છે તો એ સારી રીતે સમાજમાં સામાજિક મુદ્દાઓ ઉપર કામ કરી શકે। પોતાનું લેખન અને વાંચનનું જે કામ છે, અનેક બુક્સ એમણે લખી છે અને લખવા માંગે છે, તો રાજનીતિમાં એમને એ સમય કદાચ ના મળી શકે, એટલા માટે એમણે આ નિર્ણય લીધો હોય। પણ આમ આદમી પાર્ટી સંઘર્ષનો રસ્તો છે। આમ આદમી પાર્ટી લોકોનો અવાજ ઉપાડવા માટે અનેક પ્રકારના જે અડચણો છે એનો સામનો કરીને આગળ વધવાની વાત છે। તો મને એવું લાગે છે કે એમનો જે નિર્ણય છે એ નિર્ણય યોગ્ય હશે, અને એ પોતે સમાજની અંદર કંઈ કરી શકે એના માટે કટિબદ્ધ છે, અને એમને હું શુભેચ્છા આપું છું।